જય શ્રી કૃષ્ણ. અષાઢ વદ અમાસને હરિયાળી અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ સમય વર્ષાઋતુ ચાલતી હોય, સર્વત્ર લીલી ચાદર જે ધરતી ઉપર પથરાઈ જાય છે, જાણે કે ધરતી લીલા વસ્ત્રો ધારણ કર્યા હોય. અને નાના નાના જે છોડવા છે એની ઉપર પણ સુંદર રંગબેરંગી ફૂલો ખીલી ઉઠે છે અને એટલું સુંદર આહલાદક વાતાવરણ લાગે છે. અને અષાઢ વદ બીજથી હિંડોળા ઉત્સવ પણ ચાલતો હોય છે. તો આજના દિવસે હરિયાળી અમાસ હોવાથી બધી હવેલીમાં આજે કે લીલા હિંડોળા એટલે કે બોરસેલીના પાનના, નાગરવેલના પાનના, આસોપાલવના વગેરે વગેરેના હિંડોળા સિદ્ધ થાય છે અને પ્રભુને પધરાવવામાં આવે છે. સાજ શિંગાર બધું લીલું આવે છે અને ઘણી જગ્યાએ તો આજે લીલા પાનમાંથી મોર, ચાતક વગેરે જે પક્ષીઓ છે એને પણ બનાવે છે અને હિંડોળા ઉપર બાંધવામાં આવે છે. અને જે દાંડી છે ઝૂલાની એને પણ પાનથી સજાવવામાં આવે છે. હરી એટલે કે લીલી સામગ્રી આવે છે. પિસ્તાની, દૂધીની, પરવળની વગેરે વગેરે સામગ્રી વૈષ્ણવો પોતાના ભાવ અનુસાર બનાવતા હોય છે. અને વ્રજાંગનાઓએ પણ લીલા વસ્ત્રો, આભૂષણો વગેરે ધારણ કર્યા છે. હરી આવ્યા એટલે તો કે હરિયાળી અમાસ કહેવાય છે. અને એવું કહેવાય છે કે સારસ્વત કલ્પમાં આજે પ્રભુ પધારવાથી, આજે અમાસ હોવાથી અંધારું હોય છે એટલે કે પ્રભુ પધારવાથી અમાસની અંધારી રાત્રે પ્રભુરૂપી પ્રકાશ પ્રકટ થયો. એટલે એટલા જ માટે હાંડીઓની ત્યારે રોશની કરવામાં આવી હતી. તો આ ભાવથી આજે પણ નાથદ્વારામાં હરિયાળી અમાસના દિવસે જે રીતે સારસ્વત કલ્પમાં હાંડીઓની જે રોશની કરવામાં આવી હતી એ જ ભાવથી આ ઉત્સવ હાંડી ઉત્સવ મનાવવામાં આવે છે. લીલી ઘટામાં દર્શન થાય છે. હરિયાળી એટલે કે ઠાકોરજી અને યારી એટલે કે પ્રેમ, રાગ, સ્નેહ એ બધાથી આપણે પ્રભુને રીઝવવાના છે. અને આ જે ઉત્સવ છે એ તો યમુનાજીના ભાવથી મનાવાય છે. તો યમુનાજીના યુથના જીવો છે એ પોતાની કુંજમાં લીલા પાંદડાનો હિંડોળો સિદ્ધ કરે છે અને યુગલ સ્વરૂપને ખૂબ જ પ્રેમથી ઝુલાવે છે. અને ખૂબ જ સુંદર હરિયાળીવાળું વાતાવરણ હોય છે. અને ઘણીવાર તો આ સિઝનમાં રીમઝીમ ઝરમર વર્ષા થતી હોય છે. ખૂબ જ આહલાદક લાગે છે. શખીરી હરિયાલો શાવન આયો રે, શખીરી હરિયાલો શાવન આયો રે. જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય.